चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवन तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी पवित्र चातुर्मासना आ दिव्य समयમાં સામવેદની છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયના 4 થી લઈને 9મ ખંડ पर्यंत उपलब्ध सत्यकाम जाबाल विद्या
નો આપણે વિચાર કરી રહ્યા છીએ. આ જે વિદ્યા છે એમાં ભગવતી શ્રુતિ આ જે દૃશ્યમાન સંસાર છે એના 16 વિભાગ કરીને 16 વિભાગને 4 ચરણમાં વિભક્ત કરીને ચારેય ચરણની પ્રકાશવાન, અનંતવાન, જ્યોતિષમાન અને આયતનવાન આ ગુણ દ્રષ્ટિથી બ્રહ્મની ઉપાસનાનું વર્ણન આ પ્રકરણમાં જોવા મળે છે. ભગવાન ભાષ્યકાર કહે છે કે જ્યારે બ્રહ્મની ઉપાસનાની જ્યારે વાત છે તો આખ્યાયિકાના માધ્યમથી શા માટે કહેવામાં આવે છે? તો આપણે સૌ પ્રથમ એ જાણી ચૂક્યા કે શ્રદ્ધા અને તપ આ બંને ઉપાસનાના અંગ છે. એટલે ઉપાસકની અંદર શ્રદ્ધાતિશય અને તપ એ આવશ્યક છે. એ બતાવવા માટે થઈને ભગવતી શ્રુતિ આખ્યાયિકાના માધ્યમથી આ વાત કરે છે. તો આપણે આખ્યાયિકાના માધ્યમથી બ્રહ્મના 3 ચરણનો શ્રવણ કરી ચૂક્યા. પ્રથમ ચરણનો ઉપદેશ ઋષભાપન્ન વાયુ દેવતાએ કર્યો સત્યકામ જાબાલને, જેમાં 4 દિશાઓને 4 કલાથી કલ્પીને બ્રહ્મના પ્રથમ ચરણનો ઉપદેશ આપ્યો ને બ્રહ્મના આ પ્રથમ ચરણની પ્રકાશવાન એવા ગુણ દ્રષ્ટિથી ઉપાસના બતાવી. ત્યારબાદ સત્યકામ જાબાલ જે ગાયો છે એને ગુરુકુલ તરફ હંકારી જાય છે. બીજા દિવસે ઋષભાપન્ન વાયુ દેવતાના કયા પ્રમાણે અગ્નિ દેવતાએ સત્યકામ જાબાલને લોકરૂપી 4 કલાથી યુક્ત બ્રહ્મના દ્વિતીય ચરણની ઉપાસના બતાવી. પૃથ્વી કલા, અંતરિક્ષ કલા, દ્યુલોક કલા અને સમુદ્ર કલા આ 4 કલાથી યુક્ત બ્રહ્મના દ્વિતીય ચરણને અનંતવાન દ્રષ્ટિથી ઉપાસનાનું વિધાન કર્યું. ત્યારબાદ અગ્નિ દેવતાએ સત્યકામ જાબાલને કહ્યું કે તૃતીય ચરણનો ઉપદેશ તને હંસ આપશે. કોણ આપશે? હંસ. સત્યકામ જાબાલ એ દિવસે પણ ગાયોને હંકારીને આગળ વધે છે. જ્યાં સાંજ પડી અગ્નિ પ્રગટ કરી અગ્નિના પૂર્વ દિશા તરફ એ બેસી જાય છે, સંહિતાનું આદાન કરે છે, ગાયોનું ઉપરોધન કરે છે. ત્યારબાદ હંસ ઉપલક્ષિત આદિત્ય દેવતા સત્યકામ જાબાલની શ્રદ્ધા અને તપથી પ્રસન્ન થઈને ઉપદેશ કરે છે. હંસ દેવતા જે છે એ આદિત્યની અનુરૂપ
અગ્નિકલા, સૂર્યકલા, ચંદ્રકલા અને વિદ્યુત કલા, આ 4 કલાથી યુક્ત બ્રહ્મના તૃતીય ચરણનો ઉપદેશ આપી અને જ્યોતિષમાન ગુણ દ્રષ્ટિથી ઉપાસનાનું વિધાન કર્યું. આમ આ 3 ચરણનો ઉપદેશ આપ્યા પછી સત્યકામ જાબાલ ગાયોને આગળ હંકારી જાય છે અને જ્યાં સાયંકાળ થાય છે ત્યાં રોકાય છે, સમિધાનું આધાન કરે છે, ગાયોનું ઉપરોધન કરે છે, અગ્નિ પ્રજ્વલિત કરે છે અને ત્યારબાદ અગ્નિની પૂર્વ દિશામાં એ બેસીને પૂર્વોક્ત 3 ચરણનું ચિંતન કરે છે અને હંસના કયા પ્રમાણે મદગુ ત્યાં પ્રગટ થાય છે. મદગુ શબ્દનો અર્થ ભાષ્યકાર કરે છે ઉદકચર પક્ષી, અને ઉદકચર પક્ષીથી ઉપલક્ષિત પ્રાણ દેવતા ત્યાં પ્રગટ થાય છે અને પ્રાણ દેવતા પ્રગટ થઈને સત્યકામ જાબાલને સંબોધિત કરીને કહે છે, સત્યકામ. સત્યકામે ઉત્તર દીધો ભગવહ કરીને, મદગુ ઉદકચર પક્ષી ઉપલક્ષિત પ્રાણ દેવતા સત્યકામ જાબાલને કહે છે કે સૌમ્ય તે બ્રહ્મણ પાદમ બ્રવાણી ઇતિ, કે હું તને બ્રહ્મના એક પાદનો એટલે કે એક ચરણનો ઉપદેશ દેવા માંગુ છું. સત્યકામ જાબાલે કહ્યું, ભગવાન મેં બ્રવીતું, અર્થાત એ ભગવાન તમે મને બ્રહ્મના આ 4th ચરણનો ઉપદેશ આપો. મદગુ ઉદકચર પક્ષી ઉપલક્ષિત પ્રાણ દેવતાએ 4 કલા બતાવી બ્રહ્મની: પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્ર કલા અને મનઃ કલા. આ 4 કલાથી યુક્ત બ્રહ્મના પાદનો ઉપદેશ આપ્યો અને આ બ્રહ્મના 4th ચરણની 4 કલાથી યુક્ત 4th ચરણની આયતનવાન નામ, આયતનવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસનાનું વિધાન કર્યું કે બ્રહ્મનું આ આયતનવાન સ્વરૂપ છે. આયતનનો અર્થ છે આધાર. તો આ 4th ચરણ દ્વારા પ્રાણ દેવતાએ સત્યકામ જાબાલને કહ્યું કે આ જે બ્રહ્મ છે, 4 કલાથી યુક્ત જે આ બ્રહ્મ છે એ સમગ્ર સંસારનો આધાર છે. આયતન છે એટલે આધાર છે. વેદાંત શાસ્ત્ર બતાવે છે આ સંપૂર્ણ સંસારનો આધાર પરમાત્મા છે, બ્રહ્મ છે. અને બ્રહ્મ કેવી રીતે છે? પૌરાણિક દ્રષ્ટિથી જ્યારે એવું કહેવામાં આવે કે આ પૃથ્વી શેષનાગના માથા ઉપર ટકેલી છે, તો આજકાલ નો ભણેલો વર્ગ જે તથાકથિત ભણેલો છે, વસ્તુસદ ભણેલો નથી. વસ્તુસદ તો એ અભણ જ છે. તો એવા પ્રશ્ન કરશે કે આકાશમાં જે આજના વૈજ્ઞાનિકોએ મોકલેલી જે પ્રયોગશાળા છે, જે પ્રયોગશાળામાં અહીંયાથી અવકાશ યાત્રીઓને મોકલવામાં આવે છે, અને હમણાં થોડા દિવસ પહેલા જ ભારતનો એક અવકાશ યાત્રી
એ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં જઈ અને એનું પુનરાગમન થયું થોડા દિવસ પહેલા જ. ત્યાંથી એણે પૃથ્વીના ફોટા મોકલ્યા હતા અને પૃથ્વીના ફોટા મોકલ્યા તો પછી અહીંના જે તથાકથિત કહેવાતા બુદ્ધિમાનોએ એવું પ્રશ્નો ઊભા કર્યા કે પુરાણોમાં જે કહેવાય છે કે આ પૃથ્વી શેષનાગના માથા ઉપર ટકેલી છે, તો શેષનાગનું મસ્તક તો કંઈ દેખાયું નહીં. હવે આવા તથાકથિત જે સ્થૂળ દ્રષ્ટા મૂર્ખ જે છે, જે આજકાલની આધુનિક વિદ્યા ભણી અને પોતાની બુદ્ધિમાન માને છે, એ મહામૂર્ખ સાબિત થાય છે. શેષનાગના મસ્તક ઉપર ટકેલી એટલે એવું થોડું કે શેષનાગ કોઈ ત્યાં ફેણ માંડીને બેસી અને એના ઉપર આ પૃથ્વી ટકેલી છે. આ જે પૌરાણિક કથાનો અભિપ્રાય એ છે કે પરમાત્મા જે છે ન કેવલ પૃથ્વી અપિતુ સમગ્ર જે બ્રહ્માંડ છે એનો આધાર છે. અને આધાર આધેય ભાવ એવો નથી કે શેષનાગ નીચે હોય અને એના માથા ઉપર પૃથ્વી દેખાય, એવું નહીં એનો અભિપ્રાય. આધાર પરમાત્મા છે એ કહેવાનો અભિપ્રાય છે પુરાણનો. અને આધાર પણ કેવી રીતે? જેમ આપણે પૃથ્વી ઉપર ઊભા છે ને પૃથ્વી આપને ધારણ કરે છે એવી રીતે નહીં. અભિપ્રાય એ છે કે તમારા પાણિયારા ઉપર જે ઘડો છે, ઘડો, એ ઘડાનો આધાર પાણિયારો છે કે માટી છે? શું કહે છે? બોલો. પાણિયારું છે. પાણિયારું ન હોય તો ઘડો બીજી જગ્યાએ રહી શકે કે ન રહી શકે? કે બોલો. એવું જોઈએ કે પાણિયારાની સાથે ઘડાનો અવિનાભાવ છે, અવિનાભાવ સંબંધ છે. તો સજ્જનો, આધાર એને કહેવામાં આવે કે જે ખસી જતા આધેયનું સ્વરૂપ નષ્ટ થઈ જાય, એને આધાર કહેવામાં આવે છે. ઘડામાંથી માટીની બાદબાકી કરી લેવામાં આવે તો ઘડા નામની કોઈ વસ્તુ રહે નહીં. એટલે એમ કહી શકાય કે ઘડાનો આધાર મૃત્તિકા છે. મૃત્તિકા વગર ઘડાનું કોઈ અસ્તિત્વ નહીં. એવી જ રીતે કટક કુંડલાદી જે ઘરેણા છે, એનો આધાર શું લોકર છે? કે લોકર વગર એ સુરક્ષિત ન રહી શકે? એવું નથી. આધાર જેમ કહ્યું એમ એને કહેવામાં આવે કે જે નીકળી જાય તો આધેયનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. તો કટક કુંડલાદી જે છે એની અંદરથી સુવર્ણની બાદબાકી કરી દેવામાં આવે તો કટક કુંડલાદીનું કોઈ અસ્તિત્વ રહેતું. એમ આ જે દૃશ્યમાન સંસાર છે, એ દૃશ્યમાન સંસારમાંથી સદરૂપ જે પરમાત્મા છે, ચિદરૂપ જે પરમાત્મા છે, આનંદરૂપ જે પરમાત્મા છે, જો એની બાદબાકી કરી દેવામાં આવે તો સંસાર નામનો કોઈ પદાર્થ રહે નહીં. એટલે તો આજ સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 6ઠા અધ્યાયમાં આ જે સંસારનો આધાર, જેને માટે અહીંયા આયતન શબ્દનો પ્રયોગ છે, એ આયતન અર્થાત આધાર યા કારણ જે કહો તે, ત્યાં સુધી જો પહોંચવો હોય તો કારણનું અનુસંધાન કરવું.
છઠ્ઠા અધ્યાયમાં કહ્યું, અન્નીન સૌમ્ય શુંગેન આપો મૂલવમ અન્વિચ્છ. અન્ન એટલે આ જે પૃથ્વી રૂપ કાર્યથી એનું કારણ જે જળ છે એનું અન્વેષણ કરવું જોઈએ. કાર્યને જોઈને કારણનું અન્વેષણ. એટલે અન્નેન સૌમ્ય શુંગેન આપો મૂલમ અન્વિચ્છ. અન્નનું કારણ છે આપ, એટલે કે જળ. જળ વગર અન્ન ઉત્પન્ન થઈ શકે નહીં. તો દ્રષ્ટિ એવી કરવાની કે આ અન્ન નથી પણ જળ છે. શું કરવાનું? અન્નને અન્ન રૂપથી નહીં જોવું, પણ જળ રૂપથી જોવું કે ભાઈ કારણની સત્તાથી કાર્યની સત્તા છે. તો પાછો પ્રશ્ન ઉભો થાય કે જળ છે એ છે તો કાર્ય જ ને. તો કયો? અધ્યાસ સૌમ્ય શુંગેના તેજો મૂલમ અન્વિચ્છ. જળ રૂપ કાર્યથી એનું કારણ જે છે એ તેજ, એનું અન્વેષણ કરવું. અને અન્વેષણ કરવું એટલે આ જે જળ દેખાય છે એ જળ જળ નથી, એ તેજ છે. તેજની સત્તા વગર જળની કોઈ સત્તા સંભવ નથી. તો તેજ છે ને એ પણ શુંગ એટલે કાર્ય છે. તો આગળ ઉદ્દાલકજી શ્વેતકેતુને કહે છે કે એ શ્વેતકેતુ, તેજસા સૌમ્ય શુંગેન સન્મૂલમ અન્વિચ્છ. કે તેજ રૂપી કાર્ય દ્વારા હે સૌમ્ય, તો એનું કારણ જે સત છે ને એનું અન્વેષણ કર. સન્મૂલા સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજા સદાયતના સત પ્રતિષ્ઠા. આ જે તેજરૂપ કાર્ય છે એનો આધાર સત છે, એનો આયતન પણ સત છે, એની પ્રતિષ્ઠા પણ સત છે. અને સદ એવ સૌમ્ય ઇદમગ્રે આસીત. આ જે દૃશ્યમાન સંસારનું કારણ સત છે એ પહેલા સૌથી પહેલા હતું ને એનાથી આ સંસારની ઉત્પત્તિ થઈ. એટલે આ રીતે કાર્યનું કારણની અંદર પ્રવિલાપ કરતા કરતા જો છેલ્લે જઈએ તો આ સંસારની અંદર જે વ્યાપ્ત સત ચિત્તને આનંદ પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ ત્રૈકાલિક હાથમાં આવશે નહીં. એટલે સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ કરવી એનો અભિપ્રાય છે આ રીતે કારણનું અન્વેષણ કરવું. એટલે મહાપુરુષો, અનુભવી મહાપુરુષો કે સચ્ચિદાનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર, દિન રજની રહે રંગમાં નિર્મળ વરસે. આવી જ્યારે વાત કરવામાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય એમ કે બધી જગ્યાએ જો પરમાત્મા હોય તો મને દેખાય નહીં. દેખાય. તારી પાસે જો એ સર્વત્ર વ્યાપ્ત પરમાત્માને જોવાની ચક્ષુ હોય તો દેખાય. નહીં તો ચશ્મા આવ્યા હોય તોય તને ક્યાં દેખાય છે? આંખ હોય તોય નથી દેખાતું. જેને વાંચવાના ચશ્મા આવ્યા હોય તો પુસ્તક સામે છે. જેની આંખો સારી છે એ જોઈ શકે છે, વાંચી શકે છે. પણ જેને વાંચવાના ચશ્મા આવ્યા હોય એ જોઈ શકતો નથી. તો એ જોઈ નથી શકતો એટલે એનો મતલબ એવો થોડો છે કે કઈ અક્ષર કે પુસ્તક નથી એની સામે. એ એની આંખોની નિર્બળતા છે. એ નિર્બળતા રૂપી દોષ બેઠેલો છે એટલે એ વાંચી નથી શકતો. એ વાંચી નથી શકતો એનો મતલબ એ નથી કે સામે વાચ્ય કોઈ પદાર્થ નથી. એમ એવી જ રીતે સજ્જનો
શાસ્ત્રો જે છે એ કહે છે કે પરમાત્મા સત ચિત્તને આનંદ રૂપથી સર્વમાં વિદ્યમાન છે, પણ એને જોઈ કોણ શકે છે? શાસ્ત્રોમાં કહેલા જે સાધનથી સંપન્ન છે ને એ જોઈ શકે. નહીં તો આ સંસારના લાખો કરોડો ખરબો મનુષ્યો એમ કે અમને તો કઈ ભગવાન દેખાતા. તો ઘુવડને સૂર્યનારાયણ ન દેખાય તો એમાં સૂર્યનારાયણનો કોઈ દોષ થોડો છે. દોષ કોનો છે? ઘુવડનો છે. અને ઘુવડના ઇનકાર કરવાથી સૂર્યનારાયણનું કઈ બગડવાનું નથી. એમ આ સંસારના લાખો કરોડો ને ખરબો લોકો ઇનકાર કરે કે અમને પરમાત્મા નથી દેખાતા, તો પરમાત્માનું કાંઈ બગડવાનું નથી. એ તો ઘુવડનો દોષ છે કે ઘુવડને સૂર્યનું દર્શન નથી થતું. એમ આવા જે હતભાગી જે જીવો છે, પરમાત્માને જોવાની યોગ્યતા જેમાં છે એવા મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને જે સાધન નથી કરતા એવા જીવોને આ જે આયતન સ્થાનીય પરમાત્મા દેખાતા નથી. અને એવું પણ ક્યાં છે કે બધી વસ્તુ દેખાય તો જ હોય? એવું નથી. આ સંસાર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 પ્રકારનો છે. તો શબ્દાત્મક સંસાર છે એ આંખોથી થોડો દેખાય છે. શબ્દને સાંભળવા માટે તમારી પાસે શ્રોત્ર જોઈએ. શું જોઈએ? તો પછી આ સંસારની અંદર ઠંડી અને ગરમી પણ છે, એ આંખ દ્વારા દેખાશે? ઠંડી અને ગરમી આંખનો વિષય છે નહીં. એને અનુભવવા માટે ત્વગિન્દ્રિયની આવશ્યકતા પડે છે. એ જ રીતે નીલ પિતાદી જે રૂપ છે એ રૂપ એ કઈ શ્રોત્રનો વિષય થોડો છે, ત્વગનો વિષય થોડો છે. એના માટે ચક્ષુ જોઈએ. એવી જ રીતે કટુ કષાયાદી જે 6 રસ છે એ 6 રસનો અનુભવ કરવા માટે સજ્જનો રસના ઇન્દ્રિયની જરૂર પડે છે. તમારી સામે ખીચડી અને ખીર એ બેવું રાખવામાં આવે. ખીચડી અને ખીર. ખીચડીમાં મીઠાની જગ્યાએ સાકર નાખી દીધી હોય, બેવ દળેલી હરખી હોય, ડબ્બો બાજુમાં જ હોય, ડબ્બા એક સરખા હોય. અને ખીચડીમાં ખાંડ અને ખીરની અંદર મીઠું નાખી દેવાનું આવે અને બહાર સામે પડ્યું હોય તો ખ્યાલ આવે? આંખથી દેખાશે નહીં. એ તો જ્યારે તમે ચાખો, મુખમાં ગ્રાસ મૂકો અને જીહવાનો અગ્રભાગ જ્યારે સ્પર્શમાં આવે ત્યારે ખબર પડે કે અરે ખીરની અંદર તો મીઠું નાખ્યું છે અને ખીચડીની અંદર ખાંડ નાખી છે. એ પહેલા ખબર પડતી. તો એ જે પ્રત્યક્ષીકરણ છે રસનાનું, એ જીવ દ્વારા સંભવ છે. સજ્જનો, આ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ભૂત મૂલક જે દૃશ્યમાન સંસાર છે એને જાણવા માટે ભગવાને આપણને 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો આપી છે. એટલે કોઈ એમ કે મને ભગવાન દેખાતા નથી, તો તને આ ચર્મચક્ષુથી ક્યારેય દેખાવાના નથી. ગમે એટલા તું માથા પછાડ, કાંઈ એનાથી કઈ એ દેખાવાના. એ તો શાસ્ત્રની આંખથી દેખાય છે સજ્જનો. એટલે આજ ઉપનિષદમાં કહ્યું આચાર્યવાન હિ પુરુષો વેદ. આચાર્યના મુખથી શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવાથી સર્વત્ર જેમ ઘડાની અંદર મૃતિકા છે એમ સંપૂર્ણ સંસારની અંદર જે આયતન સ્થાની રહેલા પરમાત્મા છે એનો અનુભવ થાય છે ભાઈ. એટલે જે અનુભવી મહાપુરુષો અને મૂર્ખ એનો બહારથી કોઈ ફેર પડતો નથી. એટલે આ જે ચતુર્થ ચરણમાં એ પરમાત્માની આયતન ગુણ દ્રષ્ટિથી ઉપાસના બતાવી.
ચતુર્થ ચરણ જે 4 કલાથી યુક્ત, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર અને મન. તો પરમાત્માનો અનુભવ ક્યાં થાય છે? મનમાં. મનથી અભિપ્રાય છે અંતકરણ. તો આ જે આત્મા છે એ આત્માનો બ્રહ્મરૂપથી અનુભવ કરવા માટે અંતકરણ જે છે એ સાધન છે. અને આપણું આ સમગ્ર શરીર જે છે એ પરમાત્માની આ 4 કલા છે. શું છે? 4 કલા છે. જો આપણી પાસે પ્રાણ છે કે નહીં? પ્રાણ. આપણું આ શરીર શેના કારણે ચાલે છે? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. પછી ચક્ષુ અને શ્રોત્ર છે કે નહીં આપણી પાસે? એ પરમાત્માની કલા છે. પછી મન કલા એટલે અંતકરણ છે કે નહીં બધાની પાસે? બોલો. ધન સંપત્તિ ન્યૂનાધિક્ય બધાની પાસે હોઈ શકે, પણ ભગવાનને જાણવાના આ જે સાધનો, પ્રાણ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોની અંતકરણ, એ તો બધાને ભગવાને આપ્યા છે. સંસારમાં એક પણ વ્યક્તિ એવો હોદી લાવો જેની પાસે સૂક્ષ્મ શરીર વૃકણ હોય. સ્થૂળ શરીર વૃકણ હોઈ શકે, પણ સૂક્ષ્મ શરીરના જે 17 તત્વો શાસ્ત્રોમાં કયા, એ 17 તત્વોમાંથી એક પણ તત્વ ઓછું હોય તો બતાવો, એવો એક દાખલો લાવો. એક ચીટીની પાસે પણ આમાં કમી હોય તો નહીં. કારણ કે ભગવાને બધાની વ્યવસ્થા કરી દીધી. અને પરમાત્માનો અનુભવ કરવા માટે અંતકરણની આવશ્યકતા છે. એટલે અંતકરણ જે છે એ આયતન છે સજ્જનો. એટલે શાસ્ત્રોમાં સર્વત્ર કયો કે પરમાત્મા ક્યાં રહે છે? તો કયું? હૃદયમાં રહે છે. હૃદય એટલે કે અંતકરણને રહેવાનો ગોલક. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ભગવાને અન્યત્ર પણ ગીતામાં કહ્યું, અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. 15મા અધ્યાયમાં પણ કહ્યું, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃદ વેદ વિદેવ ચાહમ. તો સર્વત્ર શાસ્ત્રોની અંદર કહ્યું કે યદ્યપિ પરમાત્મા ઘટઘટમાં કણકણમાં વિદ્યમાન હોવા છતાં એનો જે અપરોક્ષ અનુભવ જે છે એ અંતકરણમાં થાય છે સજ્જનો. એટલે મદગુ ઉપલક્ષિત પ્રાણ દેવતા એ સત્યકામ જાબાલને આ જે ચતુર્થ ચરણ જે છે એ અધ્યાત્મ કોટિક બતાવ્યું. કેવું? અધ્યાત્મ કોટિક ચતુર્થ ચરણની વાત કરી કે પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્ર કલા અને મન કલા એ પરમાત્માનો અનુભવ કરવાના સાધનો છે. એટલે આ જે ચતુષ્કલાથી યુક્ત જે પરમાત્માનો આ જે ચતુર્થ ચરણ છે એની આયતન દ્રષ્ટિથી ઉપાસના બતાવી કે આ 4 કલા છે એ પરમાત્માનું આયતન છે. આયતન. તો સજ્જનો, આ રીતે મદગુ ઉપલક્ષિત પ્રાણ દેવતાએ ચતુર્થ ચરણનો ઉપદેશ આપ્યો. અને આ જે ચતુર્થ ચરણની અંદર જે ચતુર્થ ચરણ પરમાત્માનું ગુણનું નામ બતાવ્યું, આયતનવાન, એટલે કે આયતન ગુણ દ્રષ્ટિથી ઉપાસના બતાવી. અને હવે ચતુર્થ જે કંડિકા છે એમાં આ આયતનવાન જે ચરણ છે એની ઉપાસનાનું ફળ બતાવે છે. આપણે ચતુર્થ કંડિકા જોઈએ. સ ય એતમ એવમ વિદ્વાંસ ચતુષ્કલમ પાદમ બ્રહ્મણ
આયતનવાનિત્યુપાસ્તે આયતનવાનસ્મિન લોકે ભવતિ આયતનવતોહ લોકાન જયતિ ય એતમ એવં વિદ્વાન ચતુષ્કલમ પાદમ બ્રહ્મણા આયતનવાનિત્યુપાસ્તે ઇતિ ચતુર્થાધ્યાયસ્યાષ્ટમઃ ખંડઃ. ચતુર્થ અધ્યાયના આ 8મા ખંડના ચતુર્થ કંડિકાની અંદર પ્રાણ દ્વારા ઉપદિષ્ટ પ્રાણાદિ 4 કલાથી યુક્ત બ્રહ્મનો આ જે આયતનવાન પાદ છે એની જે આયતન એવા ગુણ દ્રષ્ટિથી જે ઉપાસના કરે છે એવા વિદ્વાનને શું ફળ પ્રાપ્ત થાય છે? તો શ્રુતિ કહે છે કે સય એતમ એવમ. એવમ વિદ્વાન એટલે કયા પ્રમાણે? જે પરમાત્માના આ ચતુષ્કલ પાદની આયતનવાન એ ગુણ દ્રષ્ટિથી ઉપાસના કરે છે. આયતનવાનનો અર્થ છે આશ્રયવાન. ભગવાન ભાષ્યકાર આયતનવાન શબ્દનો અર્થ કરે છે આશ્રયવાન, એટલે કે જે આશ્રયથી યુક્ત. એટલે પરમાત્મા આ સંપૂર્ણ સંસારનો આશ્રય છે. એ આશ્રય એવો ગુણ પરમાત્માની અંદર રહેલો છે. એટલે આયતન એટલે આશ્રય ગુણથી ચિંતન કરવાનું છે કે પરમાત્મા સંપૂર્ણ આપણું આ જે આધ્યાત્મિક શરીર છે એનો એ આશ્રય પરમાત્મા છે અને સંપૂર્ણ દૃશ્યમાન સંસારનો આશ્રય પરમાત્મા છે. તો આશ્રયવાન એ ગુણ દ્રષ્ટિથી જે ચિંતન કરે છે તો અસ્મિન લોકે આયતનવાન ભવતી. એ જે ઉપાસક છે એ આ લોકમાં જે છે એ સર્વનો આશ્રય વાળો થઈ જાય છે. સર્વ લોકોનો આશ્રય થઈ જાય છે. બધા એના આશ્રિત થઈ જાય છે. એટલે જો મહાપુરુષ જે છે એ જે જીવોને એ બોધ છે કે આ મનુષ્ય શરીર એ મને મારા આત્મ સ્વરૂપને ઓળખવા માટે મળ્યો છે. આવા જીવો જે છે એ કોનો આશ્રય લેશે? જે પરમાત્માના આવા સ્વરૂપને જાણે છે, એનો ઉપદેશ કરે છે. ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના જે શાસ્ત્ર છે એ શાસ્ત્રના પ્રમાણથી શિષ્યને આત્મતત્વનો જે નિશ્ચય કરાવે છે એવા જે મહાપુરુષનો આશ્રય લેતા. એટલે એ ઉપાસક જે છે ને એ પણ આશ્રય થઈ જાય છે અસ્મિન લોકે. અને એટલો જ નહીં, આ શરીર છૂટ્યા પછી આયતનવત એવ સાવકાશાન લોકાન મૃતઃ જયતિ. એટલે આવા ઉપાસકનો આ જે પ્રારબ્ધ યોગથી જીવિત આ શરીર છૂટે છે, છૂટ્યા પછી આયતનવત એટલે સાવકાશાન લોકાન અવકાશ સહિત અવકાશયુક્ત જે લોક છે એ લોકોને મૃતઃ સન, ભાષ્યકાર લખે છે મર્યા પછી, એટલે કે આ શરીર છૂટ્યા પછી. જો એ વાત યાદ રાખો, કર્મનું ફળ છે નહીં, અને કર્મમાં જે યાગાદિ જેનું ફળ મનુષ્ય શરીર ભોગવવા માટે અક્ષમ છે, તો એવા જે યાગાદિ કર્મને ભોગવવા માટે મનુષ્યએ જીવાત્માએ આ શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરવું પડે છે. એટલે કર્મનું ફળ તે મર્યા પછી.
એ જ રીતે ઉપાસના છે, ઉપાસનાનું ફળ જે છે એ પણ મર્યા પછી, કારણ કે ઉપાસનાનું ફળ છે દેવાદી લોકની પ્રાપ્તિ. તો આ તો વર્તમાન તો મનુષ્ય શરીર છે. મનુષ્ય શરીર છૂટ્યા વગર દેવ શરીર જે ગ્રહણ થઈ શકતું નથી. અને એક જીવાત્મા જે છે એ એક સાથે મનુષ્ય શરીર અને દેવ શરીર એ બેમાં એક સાથે રહી શકે નહીં. એટલે જ્યાં સુધી આ મનુષ્ય લોક એટલે મનુષ્ય શરીર છૂટે નહીં ત્યાં સુધી ઉપાસ્ય દેવતાની સાથે સામીપ્ય, સાયુજ્ય, સારૂપ્ય અને સાલોક્ય ભાવની પ્રાપ્તિ થતી નથી. એટલે કર્મનું અને ઉપાસનાનું ફળ સજ્જનનું શરીર છૂટ્યા પછી અને જ્ઞાનનું ફળ છે ને એ જીવત અવસ્થામાં જીવતા મળે છે. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે લોકાન મૃત એટલે મૃત્યુ થયા પછી જયતી. કોને આ ફળની પ્રાપ્તિ થાય છે? તો કહ્યું ય એતમ એવમ વિદ્વાન ચતુષ્કલમ પાદમ બ્રહ્મણ આયતનવાન ઇત્યુપાસ્તે. કયો કે એવમ વિદ્વાન આ જે ચાર કલાથી યુક્ત બ્રહ્મનો આ જે ચતુર્થ પાદ છે એ ચતુર્થ પાદની કઈ કઈ ચાર કલા યાદ રાખો? પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્ર કલા અને મન કલા. આ ચાર કલાથી યુક્ત જે બ્રહ્મના ચતુર્થ ચરણની આયતનવાન એવા ગુણથી ઉપાસના કરે છે, એવા ગુણથી એનું ચિંતન કરે છે કે આ ચાર કલાથી યુક્ત પરમાત્મા છે એ સંપૂર્ણ સંસારનો આયતન છે એવું જે દ્રઢ કરે છે, ચિંતન કરે છે, એને અદૃષ્ટ અને અદૃષ્ટ બંને પ્રકારના ફળનો ઉલ્લેખ શ્રુતિએ કર્યો સજ્જનો. તો આ રીતે આપણે આ ચતુર્થ અધ્યાયના 8મા ખંડ સુધીની અંદર સત્યકામ અને સત્યકામ જાબાલની આખ્યાયિકાના માધ્યમથી બ્રહ્મના ચાર ચરણનો પ્રકાશવાન, અનંતવાન, જ્યોતિષમાન અને આયતનવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસનાનો બોધ આપણે ગ્રહણ કર્યો. તો આ રીતે સજ્જનો 4 દિવસ સત્યકામ જાબાલને ગુરુકુળ પહોંચતા લાગ્યા. ચોથા દિવસે સત્યકામ જાબાલ જે છે એ 1000 ગાયો સહિત ગુરુકુળની અંદર પ્રવેશ કરી જાય છે. પ્રવેશ કર્યા પછી ની જે વાત છે ભગવાનની કૃપા છે તેનો આપણે આગળ વિચાર કરીશું. આજના પ્રસંગને અહીંયા વિશ્રાંતિ આપીએ છીએ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયી સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ